નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. ગાંધીધામમાં મોરબીથી શ્રમિક બસ નીચે ઉતર્યો અને ઘરે જતો હતો ત્યારે લૂંટના ઈરાદે ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. સુનિલ નટ નામનો યુવાન પોતાના પિતરાઈ ભાઈ સાથે મોરબીથી ગાંધીધામ આવ્યો હતો. બસમાં ઉતરી જવાહરનગર બ્રિજથી પગપાળા પોતાના ઘરે જતો હતો ત્યારે રાતના 12 વાગ્યાના અરસામાં 3 બાઇક સવાર આવ્યા હતા. યુવકનો મોબાઈલ લૂંટ કરવાનો પ્રયાસ કરતા ઝપાઝપી થઈ હતી, જેમાં એક આરોપીએ સુનિલને પેટમાં છરી હુલાવી દેતા ઘટના સ્થળે ગંભીર ઇજાઓના કારણે આ યુવાનનું મોત થયું હતું. હત્યા બાદ આરોપીઓ ભાગી ગયા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે હત્યા અને લૂંટના પ્રયાસની કલમો તળે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. રાતના સમયે આ પ્રમાણે લૂંટ થતા શહેરમાં કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠવા સાથે પોલીસે ધાક ઓસરી રહી હોવાનું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું. સરેઆમ આ પ્રમાણે હુમલા સમાજ માટે ચિંતાજનક છે. ખરેખર આવા તત્વો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પીઆઈએસવી ગોજીએ જણાવ્યું હતું કે લૂંટના પ્રયાસ સાથે હત્યાનો બનાવ બન્યો હોવાનું જણાવી આરોપીઓને ઝડપી લેવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. મુન્દ્રામાં રામેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ભવાનપુરી ભીમપુરી ગોસ્વામીની છરીના ઘા મારીને હત્યા નિપજાવાઈ હતી. જે હત્યા કરનાર આરોપી ઇમરાન ખોખરને જિલ્લા અદાલતે આજીવન કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો. ચકચારી હત્યાના બનાવની વિગત મુજબ મુન્દ્રા નદી કાંઠે આવેલ હરિબાગ તરીકે ઓળખાતા રામેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ભવાનીપુરી મંદિરની બાજુમાં આવેલ ચાની હોટલ પર કેરમ રમતા હતા. આરોપી ઇરફાનને અચાનક પાછળથી આવી ભવાનીપુરીનું છરીથી ગળું ચીરી છરી ત્યાં ફેંકી નાસી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં ભવાનીપુરીને હોસ્પિટલ ખસેડતા રસ્તામાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તો હત્યાના ઘેરા પ્રત્યાઘાત ગોસ્વામી સમાજમાં પડ્યા હતા અને પોલીસે દોડધામ કરી સર્વિસ સ્ટેશનમાં કામ કરતા આરોપી ઇરફાનને પોલીસે પકડી લીધો હતો. તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઈ હતી. ફરિયાદ પક્ષે 12 શાહેદ અને 28 દસ્તાવેજી પુરાવા તપાસી બનાવને નજરે જોનારને જુબાની અને હત્યા સ્થળેથી છરી મળી આવી હતી. સેશન્સ જજ દિલીપ મહિડાએ વિવિધ કલમો તળે આરોપી ઇમરાન ખોખરને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા કરી હતી. સાથે રૂપિયા 1 લાખનો દંડ અને તે ભરવામાં નિષ્ફળ જાય તો વધુ 1 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદ પક્ષે અધિક સરકારી વકીલ ડીજે ઠક્કરે હાજર રહી દલીલો કરી હતી. નાબાલિકાઓ સાથે દુર્વ્યવહારના બનાવો વધી રહ્યા છે તેવામાં અદાલતે કડક ચુકાદો આપ્યો છે. જે અનુસંધાને ભુજની સ્પેશિયલ પોક્સો કોર્ટે 3 વર્ષ જૂના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ તથા દંડની સજા ફટકારી છે. આરોપી દિનેશ ગોયરાએ ઓક્ટોબર 2022માં સગીરાને લગ્નની લાલચ આપી હતી. સગીરાને પ્રેમ સંબંધમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે પધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ હતી. તપાસના અંતે આરોપી સામે પૂરતા પુરાવા મળતા અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કેસ ભુજની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં જજ જે.એ. ઠક્કર સમક્ષ ચાલ્યો હતો. અદાલતે કેસ દરમિયાન 25 દસ્તાવેજી પુરાવા 6 સાક્ષીઓની વિગતવાર તપાસ કરી હતી. અંતે અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદ તથા 58,000નો દંડ ફટકાર્યો હતો. સાથે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભોગ બનનાર સગીરાને 7 લાખનું વળતર ચૂકવવાનો હુકમ આપ્યો છે. જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી. ગુરુવારે ફરી ધરતી ધ્રુજતા લોકોમાં ચિંતા ફેલાઈ હતી. વરસાદી માહોલ વચ્ચે માત્ર 7 મિનિટના અંતરે પૂર્વ કચ્છના ભચાઉ અને રાપરમાં અલગ અલગ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તીવ્રતા તુલનાત્મક રીતે ઓછી હોવાને કારણે જાનહાનિ કે કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. પ્રથમ આંચકો સવારે 10 વાગ્યાના 12 મિનિટે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 નોંધાઈ હતી. ભારતીય ભૂકંપ માપન કેન્દ્ર મુજબ આ આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉથી આશરે 20 કિલોમીટર ઉત્તર પૂર્વ દિશામાં આવેલું હતું. અચાનક ધરતી ધ્રુજતા લોકોમાં થોડી ક્ષણ માટે ગભરાટ સર્જાયો હતો. ભચાઉ નજીકના આંચકા બાદ માત્ર 7 મિનિટનો બીજો ઝટકો અનુભવાયો હતો. સવારે 10 વાગ્યાના 19 મિનિટે રાપર તાલુકાથી આશરે 19 કિલોમીટર દૂર ધરતી ધ્રુજી ઉઠી હતી. આંચકાની તીવ્રતા 2.7 નોંધાઈ હતી. જોકે તીવ્રતા ઓછી હોવાથી મોટા પાયે લોકો સુધી અનુભવાયું ન હતું. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર કચ્છ ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં આવે છે. 2001ના વિનાશક ભૂકંપ બાદથી આજ દિન સુધી અનેક નાના મોટા આંચકા વારંવાર નોંધાતા રહ્યા છે. તાજેતરમાં કચ્છમાં ઊભી થયેલી નવી ફોલ્ટ લાઇન પર આવા ઝટકા વધ્યા છે, જે નિષ્ણાંતો માટે અભ્યાસનો વિષય છે. આંચકાઓ નાના પ્રમાણના હતા, જેના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી. તથા સતત થતા આવા આંચકાઓ કચ્છની ધરતીની અશાંતિને દર્શાવે છે, જેને કારણે સ્થાનિક લોકોમાં અચોક્કસતા અને ભયનો માહોલ વ્યાપે છે.
માંડવી તાલુકાના મોટા લાયજા ગામે ગંભીર પ્રકારનો બનાવ સામે આવ્યો છે. આજે સવારે એક મહિલા કપડાં સુકાવા ગયા ત્યારે તેમનો પગ સ્લીપ થતા મહિલાનો હાથ લોખંડની ગ્રીલમાં આરપાર ઘૂસી ગયો હતો. ગ્રીલનો સળિયો આરપાર થતા લોહી લુહાણ હાલતમાં બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ગંભીર પ્રકારની ઘટના અંગે લોકો પણ એક તબક્કે કેવી રીતે હાથ બહાર કાઢવો તેની વિમાસણમાં હતા. મહિલાએ હિંમત રાખી હતી. બાદમાં લોખંડની ગ્રીલમાં ઉપરની ધાર કાપ્યા બાદ ડોક્ટરને બોલાવ્યા હતા. તેઓ દ્વારા ગ્રીલમાંથી હાથ બહાર કાઢી સ્થળ પર સારવાર આપવામાં આવી હતી, જેના કારણે સૌએ રાહતનો દમ લીધો હતો. હાલમાં આપણે ઘણી વખત તસ્કરોથી બચવા માટે ઘરની ફરતે અણીદાર ખિલ્લાવાળી લોખંડની ગ્રીલ લગાવતા હોઈએ છીએ, પરંતુ આવી ગ્રીલ જોખમી સાબિત થઈ શકે તેમ છે તેવું આ ઘટના પરથી સામે આવ્યું છે. 27 ઓગસ્ટથી ગણેશ મહોત્સવનો આરંભ થઈ રહ્યો છે, ત્યારે આ વખતે રાજ્ય સરકાર દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે દર વર્ષે વિવિધ સામાજિક સંદેશાઓ અને દેશભક્તિની થીમ પર ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. આપણે જાણીએ છીએ આ દેશના મહાન રમતવીર એવા મેજર ધ્યાનચંદ એમની જે જન્મતિથિ છે એને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે આપણે પ્રત્યેક વર્ષ ઉજવણી કરતા હોઈએ છીએ. ચાલુ વર્ષે આ બાબતે ખૂબ સરસ મજાના 3 દિવસના આયોજનો કરવામાં આવેલા છે. એટલે તારીખ 29, 30 અને 31 આ 3 દિવસ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આખા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ આયોજનો કરવામાં આવેલા છે. જેમાં મુખ્યત્વે 29 તારીખે આપણે તમામ જેટલી પણ સ્કૂલ છે એ સ્કૂલમાં 1 કલાક તમામ બાળકો, તમામ વિદ્યાર્થીઓ એમાં સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરે એ રીતનું આયોજન કરવામાં આવશે. અને એ દિવસે જે પણ પ્રતિજ્ઞા વગેરે લેવાની છે એ પ્રતિજ્ઞાનું પણ એમાં આયોજન કરવામાં આવનાર છે. એટલે આપણે 29 તારીખે જે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ છે આ શૈક્ષણિક સંસ્થાઓમાં જુદી જુદી સ્પોર્ટ્સ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવનાર છે. 30 તારીખની આપણે વાત કરીએ તો આપણું જે પોલીસ હેડક્વાર્ટર છે એ પોલીસ હેડક્વાર્ટર ખાતે અલગ અલગ જે આપણી રમત આવેલી છે એ રમતોનું એક રમતોત્સવનું આયોજન કરવામાં આવશે કે જેમાં મોટી સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ અલગ અલગ એજ ગ્રુપના પણ એમાં કરી શકે આ પ્રકારનું આયોજન પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવનાર છે. 31 તારીખે જે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે એમાં મહાનગરપાલિકા ખાતે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવનાર છે. એટલે કે સન્ડે ઓન સાયકલ એ સૂત્ર સાથે આ સાયક્લોથોનનું આયોજન મહાનગરપાલિકા ખાતે કરવામાં આવનાર છે. આપણા જેટલા પણ નગરપાલિકા વિસ્તાર આવેલી છે એ નગરપાલિકા વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વોર્ડ કક્ષાએ નગરપાલિકા અને પંચાયત દ્વારા પણ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવનાર છે. આમ આ 3 દિવસનો જે સંપૂર્ણ મહોત્સવ છે એ આપણું ફિટ ઇન્ડિયા મુવમેન્ટ આપણે જાણીએ છીએ અને સાથે સાથે જ્યારે અલગ અલગ પ્રકારની આંતરરાષ્ટ્રીય કક્ષાની પણ રમતગમત સ્પર્ધાઓ માટે આપણે જ્યારે બીડ કરી રહ્યા છે ત્યારે એક આ બાબતનો માહોલ સંપૂર્ણ સમાજમાં આવે અને આપણે આપણો રાષ્ટ્રીય જે નેશનલ સ્પોર્ટ્સ ડે છે એ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરીએ અને સ્વસ્થ જીવનનો એક સંદેશો આપણે આપણા નાગરિકોમાં આપણે સૌ સાથે મળી અને ફેલાવી શકીએ એ બાબતે આ 3 દિવસનું કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે.